સાબરકાંઠા જિલ્લામાં આવેલ જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે 10,000થી વધુ સરગવાના છોડનું વાવેતર કરાયું છે, જેને માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા નામ અપાયું છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે। ઈડરની પાંજરાપોળ સંસ્થા 888 એકર જમીન પર પથરાયેલી છે। વડાપ્રધાનની પ્રેરણાથી પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ પૃથ્વીરાજ પટેલને એક નવતર પ્રયોગનો વિચાર આવ્યો અને તેમણે નિર્ધાર કર્યો કે પાંજરાપોળ સંસ્થાની જમીન પર સરગવાના છોડનું વાવેતર કરવામાં આવે, જે સરગવાના છોડના પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે, જેમાંથી કુપોષિત બાળકોને પોષક તત્વો મળી રહે અને બાળકો તંદુરસ્ત બને તે હેતુથી સરગવાનું વાવેતર કરવામાં આવ્યું છે। અહીંયા સરગવાનું રોપા 10,000 રોપા અમે વાવેતર કરેલું છે। નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી અમને પ્રમુખ સાહેબ પીસી પટેલ સાહેબે અમને કીધું કે ભાઈ 10,000 રોપાનું વાવેતર કરવાનું છે। અહીંયા સરગવા અમે ઉછેર કર્યો છે 10,000 રોપા, આગળ બી વધારે કરવાની ગણતરી છે, લગભગ 15,000થી 16,000 રોપા, અને એનું નામ આપ્યું છે હીરાબા વાટિકા। ઈડર પાંજરાપોળ સંસ્થા 111 વર્ષ જૂની આ સંસ્થા રાજા રજવાડા વખતથી અબોલ અસંખ્ય અપંગ પશુઓ માટે 888 એકર જમીન રાજાએ આપી હતી, ત્યારથી આ સંસ્થા જીવદયાનું કામ કરી રહી છે। છેલ્લા 12 વર્ષથી અમે આ સંસ્થાના પ્રમુખ તરીકે હું કામગીરી કરું છું। જે દિવસે માન્ય મોદી સાહેબે એક વાત મૂકી કે પર્યાવરણ અને એના માટે જે દેશની અંદર જરૂરી છે કે વરસાદની અનિયમિતતા અને ગરમીનો વધારો, તો એમને એક સ્લોગન આપ્યું કે એક પેડ માં કે નામ। દરેકને પોતાની મા વાલી હોય છે અને મા માટે એક પેડ વાવીએ તો પર્યાવરણ અને એને ફાયદો થાય। પણ હું ખૂબ ઝીણવટથી કેટલાય વખતથી મનોમન વિચારતો હતો કે સરગવો એક એવી વસ્તુ છે કે એ સરગવાના પાન, એ સરગવાની છાલ, સરગવાની સિંગમાંથી નીકળતો ગર્ભ અને પાનનો જે પાવડર બનાવીએ એ બધામાં સરગવો આયુર્વેદિક રીતે એટલો બધો શક્તિશાળી છે કે કુપોષિત બાળકો, અહીં આગળ દેશમાં એક મોટી એની એ છે તકલીફ કે બાળકોની કુપોષિતતા વનવાસી પટ્ટીમાં એમાં ખૂબ વધતી જાય છે। ત્યારે વિચાર એક આવ્યો કે જો આવું કંઈક સરગવા એક સાથે વાવેતર કરીએ તો મને વિચાર આવ્યો કે મારી પાસે જમીન છે, તો મેં તાત્કાલિક અહીંયા આગળ મને 6,000 મોટા રોપા મળ્યા। એ આપણા કરતાં પણ એટલે 5, 5.5, 6 ફૂટ ઊંચા હાલ મોજૂદ છે, અને બીજા નાના એ મળ્યા। એમ કરીને અમે 10,000 રોપાઓનું વાવેતર કર્યું, અને અમે આનું પાવડર અને આની સિંગો એ કુપોષિત બાળકોને પહોંચાડીશું, અને સરકારને અમે એ રીતે મદદરૂપ થઈશું। વધારે થશે તો અમારા અપંગ અશક્ત ગાયો જે છે, ઘણી વખતે વાછરડું મૂકીને ગાય નો કંઈક મરણ થતું હોય તો અમે આજે પણ એ બચ્ચાઓને દૂધ પાતા હોઈએ છીએ। એ દૂધની અંદર જો આ પાવડર નાખીને અમે પીવડાવીશું તો એમનું પણ જલ્દીથી સારા થઈ જશે। એટલે એક આવા ઉદ્દેશ સાથે અહીંયા અમને પછી મને માના નામની વાત આવી, એટલે મને વિચાર આવ્યો કે માતૃશ્રી હીરાબા કે આપણે આની કંઈક આ વાટિકા આટલી મોટી બનાવીએ છીએ તો કંઈક એના માટે નામકરણ કરીએ। તો મને વિચાર આવ્યો, મુખ્યમંત્રી શ્રી એ આદિવાસી દિવસ મનાવવા માટે મહેસાણા જવાના હતા, તો મેં એમને એક પત્ર લખ્યો કે સાહેબ તમે જાઓ છો તો મેં આવું એક મોટું સરસ ભગીરથ કાર્ય કર્યું છે, અને મેં એનું નામ આપ્યું છે માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા। તો તમે એનું લોન્ચિંગ કરવા માટે આવો, તકતીનું અનાવરણ કરો। તો એમને ફક્ત મારા પત્ર ઉપર જ હા પાડી દીધી, સારું હું 9મી તારીખે બપોર પછી 100% આવીશ, અને અમને આવવાનું વચન આપ્યું છે। આવતીકાલે આ ટાઈમે તો એ પોતે અહીંયા આવી પણ ગયા હશે, અને અમારું જે અભિયાન છે એને બિરદાવશે એવી હું આપ સૌ પત્રકાર મિત્રોને ખાતરી આપું।